હાલ ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદથી નદી નાળા છલકાયા છે, ત્યારે બોટાદના ગઢડાનો ભીમદાર ડેમ સિઝનમાં ત્રીજી વાર ઓવરફ્લો થયો, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. મેઘવડિયા, સાળંગપરડા, સખપર, ટાટમ સહિત આજુબાજુના 8 થી 10 ગામના ખેડૂતોને સિંચાઈ માટે તેમજ પીવાના પાણીનો લાભ થશે. બીજી તરફ તંત્ર દ્વારા 6 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ડેમના ઉપરવાસમાં આવેલા હાંસલપુર, તુરખા, ખાખોઈ અને ભીમદાડ ગામમાં ભારે વરસાદ થતાં ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ અત્યારે આ વર્ષમાં ત્રીજી વાર ઓવરફ્લો થયો. ડેમ બન્યા પછી 17 પહેલી જ વખત ઓવરફ્લો થયો છે 70 વર્ષની અંદર. અને આ ડેમ ઓવરફ્લો થતાં નીચેના લગભગ 10 થી 12 ગામને ફાયદો થાય. જે તળમાં પાણી મળતા એ તળ ભરાઈ ગયા છે, કૂવાના તળ ઉપર આવી ગયા છે, એનાથી મોટો ફાયદો ખેડૂતોને થયો છે. સિંચાઈનો લાભ પણ 6 થી 7 ગામને મળે છે. નીચેના ગામડાઓમાં પાણીની નદી અમારી ચાલુ થઈ ગઈ છે, એટલે સિંચાઈનું અને પીવાના પાણીનો મોટો પ્રશ્ન હલ થઈ ગયો છે. આખી સિઝન પૂરતી કોઈ તકલીફ નહીં પડે ખેડૂતોને. આ અમારો ડેમ ઓવરફ્લો થવાથી મેઇન પ્રશ્ન તો પાણીનો હતો, પીવાના પાણીનો ગામને, એ હલ થઈ ગયો છે હવે. અને બીજો નંબરમાં એ કે જે આ ડેમ ઓવરફ્લો થયો એના હિસાબેથી કેનાલ છોડશું, નીચેના ગામના ખેડૂતોને મેન લાભ થશે.